બ્યુટીફુલ પીપલ કેમ છો બધા? અને આપણે આ વિડીયો છે એ મહાશિવરાત્રિનો છે, જે આપણે રવેડી નીકળે છે એમાં. તો હવે ધીમે ધીમે અમે સવારના 8 9 9:30 આસપાસ થઈ ગયું છે અને બધા મિત્રો હવે નીકળવી છે. આપણે આ છે પરિક્રમાના શિવરાત્રિના નાના એવા બાપુ. આનાથી સ્ટાર્ટ થાય છે આપણે ધીમે ધીમે આપણે બધાના અખાડા. આ વખતે એટલા બધા અખાડા છે નહીં, કેમ કે સાથે સાથે આપણે 144 વાળો જે મહાકુંભ ચાલુ છે ને, એના કારણે એટલા બધા બાપુ પણ કંઈ દેખાતા છે નહીં જોઈએ એટલા બધા. નકર બાકી હોય બહુ જાજા. ગયા વખતેનો આપણે મેળાનો જે વિડીયો મૂક્યો હતો તમે બધા જોયો હોય તો જોતા રહ્યો. સાથે સાથે સારું લાગે તો સબસ્ક્રાઈબ પણ કરજો ચેનલ. અને અહીંયા ભાંગ પણ મળે છે. બાપુ પડ્યા બે બાપુ સલમની મૂછમાં છે. અને આજે બાપુ તમને દેખાય અને માથે એક નાનો એવો સાપ છે, હાથમાં વાંદરી છે. રોજ તમને દેખાતી છે હાથમાં વાંદરી. હવે આપણે પહોંચી ગયા છીએ કિન્નર અખાડામાં. ટ્રાફિક તો એટલી છે પણ અર્ધ પુરુષ અર્ધ નારી જે કિન્નર કહેવાય એ એટલા બધા દેખાતા નથી, કદાચ મહાકુંભના હિસાબે. આવું કંઈ પબ્લિક છે એનું શિવરાત્રિના મેળામાં. મોડું કે ના દેખ મોડું કે ભાઈ. ટ્રાફિક તો ડેન્જર હોય, તમે ટ્રાફિકની સાથે રહી શકો તો હવે મેળામાં શિવરાત્રિમાં તમને ઠેકાણે ઠેકાણે ભાંગનો પ્રસાદ મળી જાય. જોકે આ ઓરિજિનલ ન હોય તો મળી જાય તમને પ્રસાદ. અને ફાઇનલ નથી ખબર પણ આ કદાચ ભાંગ જ છે અને પ્રસાદ બને છે. ઓરિજિનલ ન હોય, બાકી સનમ તેરી કસમ જેમ ડોલવા મળે. જય ગિરનારી બાપુ. થોડાક આગળ જઈએ ને તો ત્યાં એક ભાઈ કહેવાય બેટાના મહારાજ મસ્ત બાબા ટેલો બોલો છે જસ્મી છે ને. આવે ફેસ ઓફ શિવા. જય ગિરનારી. જય ગિરનારી. આ છે ગિરનારના ઉડન ખટોલા. આનાથી આપણે લોકો જવાનું થાય ડાબી સાઈડ ઉપર જટાશંકર. અને આ છે ફેસ ઓફ શિવા. ટિકિટ છે અહીંયા કાંક 700 રૂપિયા પર પર્સન આવવા જવાના. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના હિસાબે આપણે કંઈ બ્લોક કર્યો ને ત્યાં જટાશંકરના વાસે મંદિર, તો તમે બધા દર્શન કરી લ્યો. આ છે આપણા જટાશંકર મહાદેવ. અહીંયાથી આપણે હવે નીકળીએ છીએ. 5:30 જેવું થઈ ગયું છે અને રવેડી આપણે ચાલુ થાય 9 આસપાસ. 4 કલાકની વાર હતી અને થોડુંક અંગત કારણોસર હવે આપણે રવેડીમાં જઈ શકીએ.
હવે આપણે આમથી નીકળીએ છીએ તો એના માટે સોરી. તો આવું બધું ટ્રાફિક હતું, બે સાઈડ બધા ઊભા રહી જાય 2 વાગ્યાના. રાતે 9 વાગ્યાથી ટ્રેવડી ચાલુ થાય અને 11 વાગે પૂરું થાય. આ તો બધા ક્યાં ઠેઠ ઉપર પહાડો જેવું છે ત્યાં ઠેઠ બેઠા છે. તો 1-2 ક્લિપ તમે જોઈ લો અને આ વ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. જય ગિરનારી બધાને. કેવો લાગ્યો કેવો નહીં તમે બધા તમારો અભિપ્રાય દેજો, કોમેન્ટ કરજો. લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ. તો મળીએ આવા જ કંઈક અવનવા વ્લોગ સાથે. ત્યાં લગી બધાને જય ભોળિયાનાથ.